તો આ સાહેબને વિનંતી કરું આપણને માર્ગદર્શન કરે. वो नादा है जो इस सच्चाई से अनजान बनता है, वो नादा है जो इस सच्चाई से अनजान बनता है, यही तो मुल्क की तारीख का उन्वान बनता है. बिखरने से बचा लो रिश्ते हिंदू और मुस्लिम के, इन्हीं दो ताकतों से तो मिलकर हिंदुस्तान बनता है. આજના સદભાવના સમારંભમાં એ ધરતી ઉપરથી સદભાવનાનો મેસેજ, જે ધરતી વીર અબડાની ધરતી છે, જે ધરતી ઉપર પાકિસ્તાનથી આવેલી દાદી સુમરીઓના રક્ષણ માટે વીર અબડાએ પોતાની જાતનું બલિદાન આપ્યું છે, એ ધરતી, જે ધરતી ઉપર ભીયા કાકલે પોતાના દીકરાઓનું બલિદાન આપ્યું છે, એ ધરતી, જે હમણાં ભાઈ સાહેબે વાત કરીને કે એક આસુભાઈ દલિત, એ દલિત સમાજનો વ્યક્તિ જ્યારે મહારાવ સિંહને તિલક ન કરે ત્યાં સુધી મહારાવ સિંહાસન ઉપર ન બેસે, એ ધરતી વિંજાણની, જ્યાં કચ્છની કોમી એકતાના મસીહા, માનવતાના મોતી અને ઇન્સાનિયતના ચમકતા સિતારા, મુફ્તી કચ્છ સૈયદ અલહાજ મુફ્તી આઝમ કચ્છ હાજી આમાસા બાવાનું વતન, એ ધરતી ઉપરથી આપણે અહીં આજે એક સદભાવના મિટિંગનું આયોજન કરનાર સૌ પ્રથમ તો હું મોડાજભાઈ ગઢવીને ખૂબ ખૂબ દિલથી અભિનંદન આપું છું, મુબારકબાદ આપું છું કે એમણે અબડાસાની આ ધરતી ઉપરથી જે એક આવડું મોટું આયોજન કરી તમામ આ સમારંભની અંદર ઉપસ્થિત કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને અમારા વડીલ માર્ગદર્શક એવા જોરુભાઈ રાઠોડ, અખિલ કચ્છ ચારણ સભાના પ્રમુખ વિજયભાઈ, ઇતિહાસ પરિષદના સાવસીભાઈ, ઘણા આગેવાનો બ્રહ્મ સમાજના છે, ઠક્કર સમાજના, ભાનુશાળી સમાજના, અમારા સૈયદ સાહેબ હમણાં સુલતાન સાહેબ આવી ગયા, બીજા સૈયદ સાહેબો બધા બેઠા છે, રબારી સમાજ, દરેક નાના મોટા સમાજો અહીં બેઠા છે, સૌને આવકારું છું. આજે ફંક્શનની શરૂઆત જો સદભાવનાની, મને લાગે છે કે એક નાનકડા મિટિંગથી અમે લગભગ લાયજામાંથી વિજયભાઈની વાડીએથી કરી હતી. માંડવીની અંદર એક નાનો બનાવ બન્યો અને ત્યાં અમુક ગઢવી સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે થોડીક માથાકૂટ થઈ. રાત્રે મેં વિજયભાઈને ફોન કર્યો, મેં સાહેબ તમારી વાડી આવું છું લાયજા સવારે, ને આપણે બેસીને થોડીક ચર્ચા કરી. ત્યાં ગયા તો વિજયભાઈની સાથે મોડાજભાઈ ને અજરભાઈ ગઢવી એ પણ બેઠા હતા ત્યાં કને, ને ત્યાં થોડી વાતચીત થઈ અને એમને આગલા દિવસે રાતે જ મેસેજ નાખી દીધા હતા બધાના ગ્રુપમાં. ઘણી વખતે હું અફવાનો દોર અત્યારે ઘણો ચાલતો હોય છે, કાંઈ ન હોય તો મરજી પડે વોટ્સએપમાં નાખી દે, એટલે પછી વોટ્સએપમાંથી મેસેજ જાય એટલે ફરતા ફરતા રૂપ એનું ચેન્જ થઈ જાય. એ ત્યાં કને મળ્યા અને વાતચીત થઈ, આખું પ્રકરણ એકદમ શાંત થઈ ગયું અને અમે ત્યાંથી અલગ પડ્યા. બીજે દિવસે છાપામાં મારી એક જોઈન્ટ પ્રેસ નોટ આવી અને હકીકત હતી દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ ગયું અને એકદમ શાંતિ સ્થપાઈ ગઈ. ત્યાર પછી અમે એક ક્ષત્રિય સમાજ સાથે ભુજની અંદર મિટિંગ કરી અને અન્ય સમાજો સાથે પણ. ને આ વાતને જ્યાં માણસ કહે કે સાચું અને દિલથી કાર્ય થતું એને ઓટોમેટિક માલિકની મદદ મળતી હોય છે. અન્ય સમાજો એને આવકારી અને ઘણા એવા નાના મોટા બનાવો બનતા છે જ્યાં કને તાત્કાલિક ગમે તે સમાજની સાથે બનતા હોય છે પહોંચી જઈએ છીએ અને એ પ્રકરણ પૂરું થઈ જાય છે. કચ્છની આ એવી ધરતી છે કે કચ્છ અને સદભાવના ઐતિહાસિક નાતો રહ્યો છે. હું તો એમ કહું છું કે સમગ્ર હિન્દુસ્તાનની અગર સદભાવના મિશનની જો શીખ લેવી હોય તો આપણા કચ્છ પાસેથી લે. હાજીપીર વલીની દરગાહ ઉપર જેટલા અકીદતમંદથી મુસ્લિમ બરાદર જાય છે ને એટલી શ્રદ્ધા સાથે હિન્દુભાઈ ત્યાં કને પોતાનું મસ્તક નમન કરે છે. એવી જ રીતે કચ્છની કુળદેવી આશાપુરા માતાજીની મંદિરે જ્યારે આરતી થાય ત્યારે નોબત વગાડનાર છે ને એ લંગા પરિવારનો મુસ્લિમ પરિવાર છે. આપણી કચ્છની ધરતી છે. અહીંયા કને કોમવાદના નામે બીજ ન રોપાય, અહીં તો એકતાના, માનવતાના જે આપણા મોતીઓ શહાદત વેરી છે અને આજે સિતારા બની ચમકી રહ્યા છે, એ ધરતી ઉપર આપણે ક્યારે કોમવાદની, કોણ હિન્દુ કોણ મુસલમાન આવી વાત જ ન થાય. પણ છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે માણસ કહે છે ને કે જનરેશન થોડી ચેન્જ થઈ છે, નવી જનરેશનમાં આ ભાવ થોડો ઓછો છે. ત્યારે આપણે આ સદભાવનાનું મિશન છે, ફક્ત આપણે વાતો ન કરીએ પણ આપણી આવનારી પેઢીને પણ આ ઇતિહાસ વંચાવીએ કે આપણા વડવાઓ કેવી કુરબાની આપી છે, કેવી રીતે રહ્યા છે, શું કચ્છનો ઇતિહાસ છે, એ જરૂરી છે. આજે ઘણી વખત
વોટ્સએપ પર કોઈ મેસેજ મૂકી દેતા હોય, એક ધર્મની લાગણી દુભાવે, બીજો કોઈ મુસ્લિમ સરફેરો મૂકે તો હિન્દુ ભાઈની લાગણી દુભાવે. ઘણા અંશે આ બધું બંધ પણ થઈ ગયું છે. અમારી આ જે મુવમેન્ટ ચાલુ કરી એના પછી ઘણા ઉપર લગામ પણ આવી ગઈ છે. હમણાં 4-5 દિવસ પહેલાં જ એક છોકરાએ વોટ્સએપમાંથી મેસેજ મૂક્યો. મારા પાસે એક મેસેજ આવ્યો કે આવો મેસેજ આવે છે. એટલે મેં ભાઈને ફોન કર્યો. મને કે જુમાભાઈ, હું તમને ઓળખું છું ને, મારો નાનો ભાઈ છે, 12 વર્ષનો છોકરો છે. હવે આ લોકો બધા કે ફરિયાદ કરવાનું ધારે છે ને આની જિંદગી ખરાબ થઈ જાય છે, ભૂલથી મુકાઈ ગયો છે, એને ખબર નથી. બધું કાંઈ વાંધો નહીં. તે જે ગ્રુપમાં મૂક્યો છે ને એમાં એક મેસેજ મૂકી નાખીએ, મારી કોઈની લાગણી દુભાવવાની નથી. દલિત ભાઈ હતો, બચાવનો હતો. મૂકી દે અને એની કોપી તો મને મૂકી દે. મેં કીધું એને કહી દેજે જે તને ફોન કરે એ કે જુમાભાઈથી વાત થઈ ગઈ છે. સાહેબ 5 મિનિટમાં એને અમલ કર્યું, મને કોપી મોકલાવી, અમે ફરિયાદ ન કરી અને એને મૂકી દીધું. કારણ કે ઘણી વખત એવું થતું ને, પણ ભૂલ થઈ જાય માણસને. ભૂલ માફી છે, પણ જેને ધ્યેય જ નક્કી કરી લીધું છે, જેને નક્કી જ કરી લીધું છે કે આ હિન્દુ મુસ્લિમોને આપણે ગમે તેમ કરી અને આ ધંધો જ વધારવાનો કરવાનો છે, આની સામે આપણે તમામ સમાજોના આગેવાનોએ જાગૃત રહેવું પડશે. જે સમાજમાંથી જે લોકો કરતા હોય આપણે જોઈએ છીએ કચ્છની અંદર ક્યારે પણ કોણ હિન્દુ કોણ મુસલમાન ક્યારે એવું હતું નહીં. અત્યારે ઘણી વખતથી આવા બનાવો બને છે ને ડામી દીધા છે ને ડામતા પણ આવ્યા છે. ત્યારે હું ફરીથી મુરડાજભાઈને અભિનંદન આપું છું કે આવો જે આ પ્રોગ્રામ જે કર્યો ખરેખર અભિનંદનને પાત્ર છે. પણ આપણે એમાં અમલવારી પણ કરવી જરૂરી પડશે. કારણ કે ફક્ત આપણે વાતો કરીએ બધાએ ભેગા થઈ અને એની અમલવારી ન હોય તો એ આપણી જે વાત છે ને એ ખાલી અહીંયા સુધી સીમિત રહેશે. આનો મેસેજ આપણા છોકરાઓ સુધી જવો જોઈએ, ગમે તે સમાજના હોય. કોઈ મુસ્લિમ સમાજમાંથી સરફેરા કરતા હશે તો એને પણ રોકવામાં આવશે, અન્ય સમાજમાંથી કરતા હશે તો એને પણ રોકવામાં આવશે. હમણાં જેમ સાવસીભાઈ મને વાત કરી કે આવનારા દિવસો છે એ નવરાત્રિના દિવસો છે, એની સાથે જ મોહરમ ચાલુ થઈ રહી છે. બંને 9-10 દિવસના પ્રોગ્રામો છે. નવરાત્રિ 9 દિવસ પૂરી થશે અને દશેરા આવશે, મોહરમ પૂરી થશે અને આસુરા ઉજવી રહ્યા છીએ. ત્યારે હું આ સદભાવના મિશનથી હમણાં અમુક એવા સરફેરા લોકોએ એલાન કર્યું છે કે કોઈને વિધર્મીને આવવા નહીં દેવાનું, આવો તો એને ગૌમૂત્ર છંટકાવ કરો અથવા તો તિલક કરો. હું સમજી શકું છું કદાચ હિન્દુ ભાઈઓની લાગણી હોય તિલક કરવાનું કે ગૌમૂત્ર છંટકાવવાનું, એ પણ લાગણી હિન્દુ ભાઈ પૂરતી રહેવી જોઈએ. હું મુસલમાન છું, હું અહીં બેઠેલા તમામ લોકોને ખુલ્લા મને આવકારું છું અને કચ્છની અંદર તમામ મોહરમની મજલિસોમાં હું તમામ હિન્દુ ભાઈઓને આમંત્રણ આપું છું કે તમે આવજો. તમે સ્ટેજમાંથી બેસાડશી, અમે નીચે બેસી તમારી ભાવનાની કદર કરશી, પણ અમે એમ નહીં કે ક્યારે કે તમે આ વસ્તુ ખાઈને આવો તો જ અમે આવવા દેશીએ કે નહીં ખાવા દે છે ને. તો એ તમારી લાગણીઓ તમારી જે વસ્તુઓ ને એ તમારા પૂરતી સીમિત હોવી જોઈએ, ગમે તે સમાજ બધી. આ અવાજ આપણે અહીંથી ઉપાડવો પડશે. જે લોકો આવું કૃત્ય કર્યા છે, આવો ગાંધીધામની અંદર જય સંતોષીમાં મંદિરનું ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટની અંદર હું અત્યારે ટ્રસ્ટી છું અને ગાંધીધામની અંદર 1 નંબરની નવરાત્રિ થઈ રહી છે. સંતોષીમાં ટ્રસ્ટમાં સમગ્ર ગાંધીધામની નવરાત્રિ જે થઈ છે ને, આખા ગાંધીધામમાં એવી નવરાત્રિ અમે કરી રહ્યા છીએ. ત્યાં કને અમે આયોજક છીએ નવરાત્રિના. ઢોલ વગાડતા હોય છે અને તમે ક્યાં કાઢવા જશો? નવરાત્રિનો ઢોલ વગર ક્યાં પૂરી કરી શકશો? ત્યારે આજના સદભાવના મિશનમાં અમલવારી કરતાં કરતાં આપણે અહીં એક ઠરાવ પાસ કરીએ અને બાકાયદા મેસેજ જાય કે ગમે તે કોઈ પણ સમાજનો હોય તમે ઇજ્જતથી બોલાવશો, અમે તમારા નવરાત્રિમાં આવશી. અને હું ફરીથી આહવાન આપું છું કે જેમ ભુજની અંદર મૌલાના ઉબેદુલ ખાન આઝમી આવ્યા હતા અને આપણે સેવનસ્કામાં પ્રોગ્રામ કર્યો હતો, એમના અમે 4 પ્રોગ્રામ કચ્છની અંદર હમણાં રાખ્યા છે. એક માંડવીમાં, એક અંજારમાં, એક પૂર્વ કચ્છમાં આડેસરમાં. હું તમામ હિન્દુ ભાઈને વિનંતી કરું છું કે તમે ફક્ત 1 કલાક માટે સાંભળવા આવજો તો ઇસ્લામનો સાચો સંદેશો શું છે ને એ તમને ખબર પડશે. ઇસ્લામનો સાચો સંદેશો હકીકતમાં શું છે ખબર? કે અને કચ્છી में કહેવત है કે મુસલમાન રહ્યા કબ્રસ્તાન में અને ઇસ્લામ રહ્યો કિતાબે में. હાણે તો બોમ્બ ધડાકેવાળા મુસલમાન રહ્યા, આતંકવાદી રહ્યા ક્યાં? એટલે એ ઇસ્લામ ના કોઈ માણસને મારી નાખો, કોઈને ઘર દખાઈ નાખવા, કોઈની ઇજ્જત લેવી, કોઈનો માલ દબાવવો, કોઈની મા બેટની દીકરીને ભગાડીને લઈ જાવી, આ ઇસ્લામ નથી, આ મુસલમાનનું કામ નથી. અમારા પેગમ સાહેબનો આદેશ છે કે મુસલમાન જે રસ્તામાંથી તું નીકળ ને તારી નિગાહ નીચે હોવી જોઈએ, સામે આવનારી બેન દીકરી ઉપર તારી નિગાહ ન પડવી જોઈએ. અમારા પેગમ સાહેબનો આદેશ છે, આ મુસલમાનનો આદેશ છે. સૌ ભાઈઓને ફરીથી વિનંતી કરું છું કે આ કચ્છની કોમી એકતા છે. ફરીથી મુરડાજભાઈ ગઢવી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જે કાર્ય કર્યું તે બદલ તમે મુબારક, અભિનંદનને પાત્ર છો. મને અહીં બોલાવ્યો, મારું સન્માન કર્યું, મને બોલવાની તક આપી તે બદલ પણ સમિતિનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય હિન્દુસ્તાન.